માણસને પૂછ્યું કે ભાઈ આજે કેમ રામાપીર નથી આવ્યા? એ માણસે કહ્યું, અરે હરભુજી, તમને ખબર નથી કે રામાપીરે સમાધિ લીધી છે? પણ હરભુજી આ વાત માનતા નથી કે ના હોય, એમ થોડી રામાપીર સમાધિ લઈ લે, અને એ પણ મને કીધા વિના. અને તે ફટાફટ ઘોડી તૈયાર કરીને પોકરણગઢ તરફ નીકળી પડ્યા. અને જ્યાં અડધે પહોંચ્યા ત્યાં તો રામાપીર સામેથી ઘોડી ઉપર બેસીને આવે છે. અને રામાપીર બોલ્યા, અરે ભાઈ હરભુજી, તું ક્યાં હતો? હાલાલ, તારા વિના અમર કટોરો મને નહીં મજા આવે. પછી તો બે ભાઈએ કહુબા પાણી લીધા. અને હરભુજી કહે છે કે ભાઈ, મેં તો અમંગળ સમાચાર સાંભળ્યા મારા ભાઈ. ત્યાં તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ સારું કર્યું ભાઈ, તો અહીંયા જ મને મળી ગયો, નહીં તો મારા દેહમાંથી પ્રાણ જ નીકળી જાત. રામાપીર કહે છે, નાના ભાઈ, તને ખોટા સમાચાર મળ્યા હશે, નહીં તો હું તારી સામે બેઠો છું. પછી બંને ભાઈઓ નોખા થયા. નોખા થઈને અડધે સુધી પહોંચે છે ત્યારે હરભુજીને એમ થાય છે કે લાવને પોકરણગઢ ઘરે મળી આવું. આમ વિચારીને તે પોકરણગઢનો રસ્તો પકડે છે અને રામાપીર બીજે રસ્તેથી જાય છે. હરભુજી પોકરણ પહોંચ્યા અને જોયું તો રાજમહેલમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. જઈને પૂછ્યું કે શું થયું? ત્યારે માતા મિનળ દેવીએ જવાબ આપ્યો કે બેટા, આપણને બધાને મૂકીને રામદેવ ચાલ્યો ગયો છે, એમણે સમાધિ લીધી છે. આટલું સાંભળતા જ હરભુજી ખડખડાટ દાંત કાઢીને હસવા લાગ્યા અને બોલ્યા, એવું ના હોય માં, રામદેવ તો મને રસ્તામાં જ મળ્યો અને અમે બંને ભાઈઓએ કહુબા પાણી લીધા. મારા રામાપીરે સમાધિ ન લીધી હોય અને તમે કહો છો કે કાલે રામાપીરે સમાધિ લીધી, તો મને કલાક પહેલા તો રામાપીર ભેગા થયા હતા. પછી તો આવું સાંભળીને અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુંજારો થયો હોય અને રામાપીર બહાર નીકળી ગયા હોય તો હાલો જઈને જોઈએ. આમ બધા સમાધિ પાસે જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે. જ્યાં સમાધિ ઉપર પાવડો મારવા જાય છે ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, ના પાડી હતી ને તો પણ સમાધિ ખોદવા આવ્યા? કીધું હતું ને આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે ને તો પણ મારી સમાધિ ખોદતા નહીં, પણ તમે ના રહી શક્યા. મેં તમને આશીર્વાદ આપ્યા હતા કે તુરા કુળમાં બાપ પહેલા કોઈ દીકરો મરશે નહીં, પણ મારું આ આપેલું વચન હવે મિથ્યા થાય છે. આમ આટલું બોલીને અવાજ શાંત થઈ ગયો. પછી તો બધાને ખૂબ અફસોસ થયો અને હરભુજી સમજી ગયા કે આ તો મને પરચો દીધો છે. સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પીવા આવ્યો